આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જેમનું વિઝન હતું કે ભારતનું સૌથી નાનામાં નાનું એકમ એટલે કે ગામડું એ સમૃદ્ધ બને. આ માટે તેમણે ગ્રામ સ્વરાજ માટેનો વિચાર આપ્યો. મહાત્મા ગાંધીનું માનવું હતું કે જે દિવસે ભારતના ગામડા સમૃદ્ધ બની જશે તે દિવસે સમગ્ર ભારત આપોઆપ સમૃદ્ધ બની જશે. ગામડાનો વહીવટ સુચારુ રૂપથી ચાલે તે માટે ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ થાય છે. આપણા ગુજરાતમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણીઓના પરિણામ છે. તો આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે કેવી રીતે ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં પણ એક એક મતનું મહત્વ હોય છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ગુજરાતમાં ગ્રામ પંચાયતો માટે 22મી જૂનના રોજ યોજાયેલી ચૂંટણીઓનું પરિણામ આવ્યું છે. સવાર 9 વાગ્યાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ થઈ છે. સરપંચ પદના ઉમેદવાર અને વોર્ડના સભ્યોની જીતની ઠેર ઠેર ઢોલ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. તો આજે આપણે મહેસાણા જિલ્લાની એક એવી ગ્રામ પંચાયતની વાત કરીશું કે જ્યાં ભારે રસાકસી બાદ વ્યક્તિ માત્ર એક મતથી સરપંચ બન્યા છે. આ ગ્રામ પંચાયત છે મહેસાણા જિલ્લાની પઢારિયા ગ્રામ પંચાયત, જેના ચૂંટણી પરિણામમાં ભારે રસાકસી જોવા મળી હતી. આ રસાકસીવાળી જંગમાં રતનસિંહ ચાવડા માત્ર એક મતથી સરપંચ બન્યા છે. આ વિજયને ગ્રામજનોમાં ભારે ઉત્તેજના વધારી દીધી છે. રતનસિંહ ચાવડાની એક વોટથી જીત દર્શાવે છે કે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં એક વોટનું કેટલું મહત્વ હોય છે. તો આ સાંભળો પઢારિયા ગામના નવનિયુક્ત સરપંચ રતનસિંહ ચાવડાએ શું કહ્યું છે. એક વોટથી જીતવા બદલ હું સૌનો આભાર માનું છું. પણ એમાં અમારા પઢારિયા ગામની અંદર સૌ પ્રથમ હું અમારા રાજપૂત ભાઈઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. એની અંદર અમારા પ્રજાપતિ સમાજ, પછી બ્રાહ્મણ સમાજ, રાવણ સમાજ, પછી ન્યાય સમાજ, પછી દરજી સમાજ, હરિજન સમાજ, પછી રબારી સમાજ અને દંતાણી સમાજ, એ સૌએ પણ મને સાથ સહકાર પૂરેપૂરો આપ્યો છે. અને એમાં અમારા ઠાકોર સમાજના લોકોએ પણ મને સાથ સહકાર આપ્યો છે. એ બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. કયા તાલુકાનું કયું ગામ છે અને કેટલા વોટોનું? મારું ગામ પઢારિયા, તાલુકો જિલ્લો મહેસાણા. કેટલા વોટ છે? અમારા ટોટલ 8 વોટ છે. 8 વોટ. કેટલા વોટ વોટિંગ છે? 2041 નું વોટિંગ થયું અમારું ટોટલ. 933 વોટ અમને મળે. કેટલા ઉમેદવાર હતા સર? 2 ઉમેદવાર હતા. 2 જ ઉમેદવાર. અમે એક મતે અમે વિજય. સામે ઠાકોર સમાજનો ઉમેદવાર હતો. આજે એવું લાગે છે કે એક મતનું મૂલ્ય? હા, આજે લાગે એક મતનું મૂલ્ય બહુ છે. છેલ્લે કેવી ફીલિંગ આવી તમારે? એક મતનું મૂલ્ય આજે સમજાયું મને. તમને કેવી ફીલિંગ આવી હતી? 800 જીતશું એવું લાગતું? હા, એવું લાગતું હતું કે છેલ્લા ટાઈ બી પડી શકે એવું લાગતું હતું. ના, રિકાઉન્ટિંગ નહીં. લોકતંત્રમાં એક મતનું મહત્વ સમજાવવા માટે આપણા બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે 1 પર્સન 1 વોટ 1 વેલ્યુનું સૂત્ર આપ્યું હતું કે દરેક વ્યક્તિના મતનું મૂલ્ય લોકતંત્રમાં એક સરખું હોવું જોઈએ. આપને જણાવી દઈએ કે ભારત સમગ્ર વિશ્વમાં એક એવો દેશ છે જેણે પહેલા દિવસથી જ તેના તમામ નાગરિકોને વયસ્ક મતાધિકાર બંધારણની કલમ 326 અંતર્ગત આપ્યો છે. બાકી બીજા પશ્ચિમના સો કોલ્ડ પોતાને પ્રોગ્રેસિવ કહેતા દેશો તેમાં પણ પાછળ રહ્યા છે. જેમ કે બ્રિટને તેમની મહિલાઓને છેક 1918માં મત આપવાનો અધિકાર આપ્યો. આ પછી 1920માં અમેરિકાએ રાઇટ ટુ વોટ તેમની મહિલાઓને આપ્યો. જ્યારે બ્લેક પીપલને તો અમેરિકામાં મત કરવાનો અધિકાર 1965માં આપવામાં આવ્યો હતો. તો કેવો લાગ્યો અમારો વિડીયો? અમને કમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.